जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું શેકેલા પૌવા અને શેકેલા મમરાનો ચેવડો। તો તેના માટે મેં સૌપ્રથમ પૌવાને સાફ કરી તપાવી અને જાડી કડાઈમાં શેકી લીધા છે। પૌવા સરસ ફૂલી ગયા છે। તો હવે 200 ગ્રામ મમરાને પણ આપણે શેકી લઈશું કોરા જ। 200 ગ્રામ પૌવા અને 200 ગ્રામ મમરા બંનેને સરસ શેકી લઈશું। બંને શેકાઈ ગયા છે। તો હવે કડાઈમાં તેલ ગરમ કરીશું। तेल गरम थाय त्यां सुधीमां आपणे चेवड़ानो मसालो तैयार करी लईशुं अने पौवा अने ममराने मिक्स करी लीधा छे सरस। तो आपणे हाफ टीस्पून नमक एड करीशुं, 1 टीस्पून खांड एड करीशुं, हाफ टीस्पून संचर पाउडर एड करीशुं, हाफ टीस्पून आमचूर पाउडर एड करीशुं, 2 टुकड़ा नाना तजना, 1 लविंग अने 1 चमची आपणे आखी वड़ियारी एड करीशुं। 1/4 चमची આપણે અજમા એડ કરીશું, 1/4 ચમચી આપણે મરી એડ કરીશું, 1/4 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, પિંચ ઓફ હિંગ એડ કરીશું, 1/4 ચમચી આપણે હળદર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન આપણે લાલ મરચું એડ કરીશું। લાલ મરચું આપણે વધારે ઓછું લઈ શકીએ। અને હવે મસાલાને સરસ ક્રશ કરી લઈશું। મસાલો સરસ ક્રશ થઈ ગયો છે અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તો આપણે સૌપ્રથમ શેંગદાણાને તળી લઈશું। આપણે ચોમાસું છે તો આ મસાલો એકદમ બેસ્ટ રહેશે। આવી જ રીતે તમે પણ આ મસાલાથી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તો તમારા ઘરમાં પણ બધાને જરૂર ભાવશે અને સ્વાસ્થ્ય માટે પણ સારો। તો હવે આપણે મીઠા લીમડાના પાન 8-10 તળી લઈશું, 10-15 બદામ તળી લઈશું અને 10-15 કાજુને પણ તળી લઈશું। અને હવે આપણે હાફ કપ પમ્પકિન સીડ્સ, સૂર્યમુખીના સીડ્સ અને અગત્તરીના સીડ્સ ત્રણે પણ મિક્સ કરી અને હાફ કપ લીધા છે। એ આપણે ત્રણે પણ તળી લઈશું। જેને તળાતા વાર લાગે એ પ્રમાણે આપણે લીધા છે। અને હવે હાફ કપ આપણે જે મમરામાં નાખવાની ઝીણી ભૂંગળી આવે છે તેને તળી અને લઈ લઈશું। બધા વસ્તુ તળી અને આપણે મમરા અને પૌવામાં એડ કરતા જઈશું, એટલે આપણે તેમાં તેલ એડ ના કરવું પડે। આ બધાના તેલમાં જ સરસ મસાલો ચોંટી જાય। અને 1 કપ આપણે બટાકાનું ખમણ આવે એ પણ તળી લઈશું અને હવે આપણે ઉપરથી મસાલો છાંટી અને સરસ મિક્સ કરી દઈશું। તો જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને મસાલો પણ સરસ ચોંટી ગયો છે। તો તૈયાર છે આપણો શેકેલા ચેવડો, પૌવા અને મમરાનો ચેવડો। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ